સામનો કરનારી કોંગ્રેસ લોકસભા 2024ની ચૂંટણી માટે ખૂબ જ ઓછા ઉમેદવારોને મેદાને ઉતારવા જઈ રહી છે। ઇતિહાસમાં પ્રથમ વખત તેઓએ લોકસભાની ચૂંટણી માટે માત્ર 330 ઉમેદવારોને જ ચૂંટણીના મેદાને ઉતાર્યા છે। આ અંગે જ્યારે કોંગ્રેસને પૂછવામાં આવ્યું ત્યારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ અમારી નબળાઈ નથી, એક રણનીતિ છે। હવે આ રણનીતિ શું હોઈ શકે, ચાલો જાણીએ। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। જયરામ રમેશે 20 વર્ષ જૂની 2004ની લોકસભાની ચૂંટણીને યાદ કરાવતા કહ્યું કે એ વખતે પણ કોંગ્રેસ ગઠબંધન સાથે લડી રહી હતી અને સૌથી ઓછા ઉમેદવારોને ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા। તો આ વખતે પણ અમે એ જ પેટર્ન રિપીટ કરી રહ્યા છીએ। એ અમારી નબળાઈ નથી, પણ એક રણનીતિ છે। હકીકતમાં વર્ષ 2004માં કોંગ્રેસ લગભગ 417 ઉમેદવારો સાથે મેદાનમાં ઉતરી હતી અને એ સમયે તેમને જીત પણ મળી હતી। ત્યારબાદ 2009માં કોંગ્રેસે 440 ઉમેદવારોને ઉતાર્યા હતા। વર્ષ 2014માં કોંગ્રેસે 464 ઉમેદવારોને ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા, જ્યારે વર્ષ 2019માં કોંગ્રેસે 421 ઉમેદવારોને ચૂંટણીના મેદાને ઉતાર્યા હતા। તો ફરીથી વર્ષ 2024માં ઇતિહાસના સૌથી ઓછા ઉમેદવાર એટલે કે ફક્ત 330 ઉમેદવારોને જ ટિકિટ આપી છે। કોંગ્રેસના નેતા જયરામ રમેશે વધુ સ્પષ્ટતા કરતા કહ્યું કે અમે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બંગાળ જેવા મોટા રાજ્યોમાં અમારા સાથીદારો સાથે બેઠકો માટે સમાધાન કરી રહ્યા છીએ। તો જેવી સ્થિતિ વર્ષ 2004માં થઈ હતી એવી જ સ્થિતિ ફરીથી વર્ષ 2024માં રિપીટ થશે। આ સાથે જ ઇન્ડિયા ગઠબંધન વધુ મજબૂત થઈને આ વખતે ચૂંટણી મેદાને ઉતરવાનું છે તેવો પણ આત્મવિશ્વાસ તેઓમાં જોવા મળ્યો હતો। પણ વર્ષ 2019માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે કોંગ્રેસને મોટો ઝટકો વાગ્યો હતો તેવું પણ તેઓ સ્વીકારી રહ્યા છે। તો સાથે જ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિતના જે રાજ્યો છે તેમાં કોંગ્રેસનું વર્ચસ્વ પણ હવે ઘટ્યું છે। તો એ વર્ચસ્વને પાછું મજબૂત કરવા માટે, એ બેઠકો ફરીથી જીતવા માટે હવે કોંગ્રેસ આ પ્રકારની રણનીતિ ઘડી રહ્યું છે। ત્યારે માત્ર 330 ઉમેદવારોને જ હાલ તેઓએ ટિકિટ આપી છે અને આ આંકડો જે છે એ વર્ષ 2004થી અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે। હવે આ રણનીતિ જે કોંગ્રેસ ઘડી રહ્યું છે, જે પ્રમાણે ચાલી રહ્યું છે, તેનાથી તેને ફાયદો થશે કે ઉલટાનો વધારે મોટો ઝટકો લાગશે તે તો હવે આવનાર સમય જ કહેશે। નમસ્કાર।